આગામી લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાન કોંગ્રેસના નવા મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે। અશોક ગેહલોતમાં મંત્રી રહેલા લાલચંદ કટારિયા અને રાજેન્દ્ર યાદવે પણ કેસરીઓ ધારણ કર્યો છે। તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું। લાલચંદ કટારિયા એક વરિષ્ઠ જાટ નેતા છે અને અશોક ગેહલોત સરકારમાં કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રી રહી ચૂક્યા છે। કટારિયા મનમોહન સિંહ સરકારમાં કેબિનેટનો પણ ભાગ રહી ચૂક્યા છે। ગત વિધાનસભા ચૂંટણી બાદથી જ તેઓ રાજ્યમાં કોંગ્રેસમાં વિખવાદ શરૂ થયો હતો। એ જ કારણે પાર્ટીના કેટલાક નેતાઓ કોંગ્રેસમાંથી અલવિદા કહી રહ્યા છે। રાજેન્દ્ર યાદવ પણ ગેહલોત કેબિનેટમાં ગૃહ રાજ્ય મંત્રી રહ્યા હતા અને તેમની પાસે ગૃહ રાજ્ય મંત્રાલય હતું। તો આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી માટે આ મોટા આંચકા સમાન છે। પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય રીછપાલ મિર્ધા, વિજયપાલ મિર્ધા, પૂર્વ ધારાસભ્ય અને એસસી આયોગના અધ્યક્ષ ખિલાડી બેરવા, પૂર્વ પક્ષ ધારાસભ્ય આલોક બેનીવાલ અને પૂર્વ રાજ્ય પાર્ટી પ્રમુખ સેવાદળ સુરેશ ચૌધરી, રામપાલ શર્મા અને રીઝુ ઝુનઝુનવાલા સહિત અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે। તો રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીપી જોશી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જયપુરમાં ભાજપ હેડક્વાર્ટર પર તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું। नरेंद्र मोदी जी के काम को देख करके और भारतीय जनता पार्टी के विश्वास को देख करके जो शामिल हुए हैं उनका मैं स्वागत करता हूं। मैं आपको यही विश्वास दिलाना चाहता हूं कि आप जिस मन और भाव से आए हैं उस आपके मन और भाव को हम किसी भी कीमत पर टूटने नहीं देंगे। हमारा भारत अर्थव्यवस्था में 5वें नंबर है, 2027 में 3रे नंबर रहेगा।